નમસ્કાર મિત્રો, હું કાળુભાઈ વગાસિયા. આપ સૌ જાણો છો તે રીતે સુરતમાં આજે લેઉવા પાટીદાર સમિતિ દ્વારા રાજસ્વી મહાનુભાવનું સન્માન થવા જઈ રહ્યું છે. પટેલ સમાજના રાજસ્વી મહાનુભાવનું સન્માન થઈ રહ્યું છે એ વાત તો માની શકાય. આટલો મોટો સમાજ છે અને એમાંથી 2-5 મંત્રીઓ બને પટેલ સમાજમાંથી, એ સ્વાભાવિક વાત છે. પરંતુ આ સન્માન સમારોહમાં CR પાટીલ અને હર્ષ સંઘવીને પણ આમંત્રણ છે. તો ત્યારે મને એક પ્રશ્ન થાય છે કે સંઘવી સમાજ તો બહુ નાનો સમાજ છે ગુજરાતની અંદર, પાટીલ સમાજ પણ બહુ નાનો સમાજ છે ગુજરાતની અંદર, તો ક્યારેય સંઘવી સમાજે હર્ષ સંઘવીનું આવું સન્માન કર્યું ખરા? ના. પાટીલ સમાજે CR પાટીલ સાહેબનું ક્યારે સન્માન કર્યું ખરા? ના. કેમ? કેમ કે સંઘવી સમાજ બહુ સારી રીતે જાણી શક્યો છે કે હર્ષ સંઘવીએ ગુજરાતના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવ્યા છે. ગુજરાતના યુવાનોને ડ્રગ્સ બહુ સરળતાથી મળી રહ્યું છે, એની પાછળ હર્ષ સંઘવીનો મોટો હાથ છે. બીજી તરફ પાટીલ સમાજ એ પણ જાણે છે કે CR પાટીલે ભૂતકાળમાં 107 ગુનાઓ કર્યા છે ઓન રેકોર્ડ. ભૂતકાળમાં એણે બુટલેગર તરીકેની પ્રવૃત્તિઓ પણ કરેલ છે. એટલે પાટીલ સમાજ એમનું ક્યારેય સન્માન કરતું નથી અને એના સન્માન સમારંભ ક્યારેય રાખવામાં આવતા નથી. તો પટેલ સમાજ એમનું સન્માન શા માટે કરે છે? પટેલ સમાજના મોટા ભાગના લોકો એ પણ જાણી ગયા છે કે આ બંને મહાનુભાવો સન્માનને પાત્ર નથી. પરંતુ કેટલાક પટેલ સમાજના જે બની બેઠેલા આગેવાનો છે, પોતાના પર્સનલ એજન્ડા માટે, પોતાના પર્સનલ કામો પૂરા કરવા માટે, ટાર્ગેટો પૂરા કરવા માટે, વાલા દવલા થવા માટે, સરકારમાંથી કંઈક કામ કઢાવવા માટે સમાજના નામનો ઉપયોગ કરીને આવા પાટીલ અને હર્ષ સંઘવી જેવા, જેમને પોતાના સમાજવાળાએ ક્યારેય સન્માન નથી આપ્યું, એવા લોકોને પણ સન્માન આપવાના આયોજન કરે છે. તો ત્યારે તમારે મારે સમજવાની જરૂર છે કે આવા કાર્યક્રમોમાં જે આયોજક સમિતિ હોય એનો મુખ્ય એજન્ડા શું હોય અને શા માટે સામાન્ય જનતાએ આવા કાર્યક્રમોથી દૂર રહેવું જોઈએ. એ તમે હું બધા સમજી શકીએ છીએ. પાટીદાર સમાજ બહુ વિશાળ સમાજ છે, બહુ સમજુ સમાજ છે. એ કોઈ આવા પેતરામાં આવવા માંગતો નથી. જે પણ ભીડ તમે ભેગી કરશો એ મને લાગે છે ક્યાંક દાબ અને ધમકીઓ મારીને તમે કોઈ ફેક્ટરીમાંથી લાવીને ભેગી કરવાના છો. સામાન્ય માણસ આવા સમારંભમાં જવા માટે તૈયાર નથી. અને પાટીદાર મહાનુભાવનો, રાજસ્વી મહાનુભાવનું તમે સન્માન કરો છો એ પણ ચલો માની લઈએ, ઠીક છે. પણ એ લોકોને મારા પ્રશ્ન છે કે વરાછામાં 25 લાખ પાટીદારો વસે છે. જે સમારંભ તમે વરાછામાં કરવા માંગો છો અને એ જ પાટીદારના નેતાઓને તમે લાવવા માંગો છો, એ નેતાઓને મારે પ્રશ્ન છે કે વરાછામાં તમે RTO લાવી શક્યા? 25 લાખ પાટીદારો ને અન્ય સમાજના લોકો 25 લાખથી પણ વધુ વસે છે. તો વરાછામાં RTO નથી મિત્રો. વરાછામાં તમે 1000 બેડની હોસ્પિટલ લાવી શક્યા? ના. વરાછામાં તમે સરકારી કોલેજ લાવી શક્યા? વાતો થઈ, જમીન મળી ગઈ છે, સંપાદન થઈ ગઈ, ત્યાં એક ઈંટ મૂકી, સણતર ચાલુ થયું? નહીં. તો શા માટે સન્માન? શા માટે વરાછામાં તમે સન્માન મેળવવા આવો છો? પાટીદારોના હાથે તમારે સન્માન મેળવવું છે તો આયોજક સમિતિએ સવાલ કરવો જોઈએ કે અમે તમારું સન્માન દર વર્ષે કરશું, પણ અમને 1000 બેડની હોસ્પિટલ આપો. અમારા વરાછા વિસ્તારના લોકોને પાલ જગાત નાકા સુધી RTO ના ધક્કા થાય છે, તો RTO વરાછા વિસ્તારમાં આપો. એક બસ ડેપો આપો. આટલી મોટી વસ્તી હોય, એક સરકારી બસ ડેપો પણ ફાળવવામાં નથી આવતો વરાછાને. શા માટે? જે પાટીદારોએ પોતાના દાનની રકમથી હોસ્ટેલ બનાવી વાલક પાટિયા ખાતે, ત્યાં પેલા સરકારના મંત્રી તંત્રીઓએ ખાતમુહૂર્ત વખતે વાલા દવલા થવા માટે, રાજકીય લાભ ખાટવા માટે એવી જાહેરાત કરાવી કે અમે અહીંયા જે પેડ FSI હોય એમાં રાહત આપીશું, એને માફ કરી દઈશું. આજે એ હોસ્ટેલ નિર્માણ પામી ગઈ ત્યારે FSI માં જે માફીનો ઠરાવ હતો રદ કરવામાં આવ્યો અને હવે 3 કરોડ જેટલી FSI સમાજને ભરવા પાત્ર થાય છે સરકારમાં. તો સરકારના જે મંત્રીઓ છે, તંત્રીઓ છે, જે પાટીદાર સમાજના આગેવાનો છે, એ કેમ સવાલ નથી કરી શકતા કે તમે જ્યારે માફ કરી હતી, તમે રાજકીય લાભ લઈ લીધો, તમે યશ ગાથા ગાઈ લીધી, તો હવે કેમ ફરી ગયા? સરકારે પાટીદાર સમાજને હોસ્ટેલ પ્રોજેક્ટમાં પણ છેતરવાનું કામ કર્યું છે મિત્રો. એટલા માટે જ મારો અને મારા જેવા અસંખ્ય યુવાનોના, સમાજના સામાન્ય માણસોનો વિરોધ છે. આવા સમાજના આયોજન જે થઈ રહ્યા છે સન્માનના, એના માટે સખત વિરોધ છે મિત્રો. આપણે સૌ જાગૃત બન્યા છીએ, જાણીએ છીએ, પણ જે પણ લોકો જે આયોજન કરી રહ્યા છે એમને પણ મારા સવાલ છે કે જો સમાજના પ્રોજેક્ટમાં છેતરવાનું કામ કરતા એનું સન્માન શા માટે થવું જોઈએ? તમારા આત્માને એકવાર સવાલ કરજો મિત્રો. આભાર.